લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। એઆઈ સમિટ મુદ્દે વિવાદ। વલસાડ યુવા મોરચાએ મૌન રેલી યોજી પોતાનો કડક વિરોધ નોંધાવ્યો। વલસાડમાં યોજાયેલ એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પ્રતિસાદ રૂપે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજી પોતાનો કડક વિરોધ નોંધાવ્યો હતો। રેલી દરમિયાન યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસની રણનીતિની ટીકા કરી હતી। યુવા મોરચાના કાર્યકરોએ સંકલ્પ વ્યક્ત કર્યો કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ધૂંધળી થવા નહીં દે અને દેશના સન્માનની રક્ષા કરશે। કાર્યકરોએ સ્પષ્ટતા કરી કે એઆઈ સમિટ કોઈ ભારતીય જનતા પાર્ટીનો ખાનગી કાર્યક્રમ ન હતો, પરંતુ ભારત સરકારનું સત્તાવાર આયોજન હતું। તેથી આ કાર્યક્રમનો વિરોધ કરવો એ રાષ્ટ્રીય હિત સામેનું પગલું ગણાય છે। યુવા મોરચાના નેતાઓએ આક્ષેપ કર્યો કે સરકારના સત્તાવાર કાર્યક્રમનો વિરોધ કરી કોંગ્રેસે હકીકતમાં દેશના હિતનો વિરોધ કર્યો છે। આ મૌન રેલીમાં યુવા કાર્યકરો સાથે મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ હતી અને પોતાના સમર્થનનો અવાજ મૌન રીતે વ્યક્ત કર્યો હતો। વલસાડમાં યોજાયેલી આ રેલી રાજકીય ચર્ચાની કેન્દ્ર બની રહી છે અને એઆઈ સમિટ મુદ્દે રાજકીય ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે। ભારતમાં જે વૈશ્વિક કક્ષાની એઆઈની સમિટ મળી છે ત્યારે ભારતનું વિશ્વ પટલ પર નામનાઓ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા નિવસ્ત્ર થઈને એક નૃત્ય કરવામાં આવ્યું છે। તેના માટે અમે ગતરોજ રાહુલ ગાંધીજીનું પુતળા દહન પણ કર્યું હતું અને આજે વલસાડ જિલ્લા યુવા મોરચા દ્વારા મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। યુવાનોનો થોડો પણ વિરોધ નથી। આખા ભારતમાંથી એઆઈ ટેકનોલોજીમાં 300 થી પણ વધારે યુવાનો જોડાયેલા છે, એટલે યુવાઓ આ વાતનો વિરોધ કરે છે અને કોંગ્રેસ પાર્ટી જે કૃત્ય કર્યું છે એના ભારતીય જનતા યુવા મોરચો પણ આ વસ્તુનો વિરોધ કરે છે।